સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની થોડા કલાકોની દિલ્હી મુલાકાતથી ભારત યુએઈના સંબંધોનો નવો જ અધ્યાય લખાયો છે. આ મુલાકાત દરમિયાન ભારત યુએઈએ વેપાર, રક્ષા, અંતરિક્ષ, રોકાણ સહિત 12 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા. યુએઈની ભાગીદારીથી ભારતમાં એક સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવા માટે સહયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુએઈ ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે રોકાણ પર વિચાર કરશે. યુએઈના રાષ્ટ્રપતિને આવકારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બાદમાં બંને એક જ કારમાં સવાર થયા અને બંને દેશોની દોસ્તીનો સંદેશ આપ્યો. મુલાકાત બાદ બંને નેતાઓનું સંયુક્ત નિવેદન જાહેર થયું. વિદેશ મંત્રાલય તરફથી મીડિયા સાથે સંવાદ કરતા વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું કે આ એક ટૂંકી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત હતી. એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે તેમનું સ્વાગત કર્યું, જે એક ખાસ સંકેત છે અને બંને નેતાઓ વચ્ચેના ખૂબ જ ઉષ્માભર્યા અને નજીકના સંબંધોને દર્શાવે છે. ત્યારબાદ તેઓ એરપોર્ટથી પ્રધાનમંત્રી નિવાસ સુધી સાથે ગયા, જ્યાં મર્યાદિત અને પછી મોટા ફોર્મેટમાં વાતચીત થઈ, જેમાં પ્રતિનિધિમંડળના સભ્યોએ એકબીજા સાથે વાત કરી. નેતાઓની હાજરીમાં અનેક દસ્તાવેજોનું પણ આદાન પ્રદાન થયું. આ મુલાકાતનું મહત્વ યુએઈના રાષ્ટ્રપતિ સાથે આવેલા પ્રતિનિધિમંડળની રચનાથી સમજી શકાય છે. તેમાં અબુધાબી અને દુબઈ બંનેના શાહી પરિવારના સભ્યો અને અનેક વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ સામેલ હતા. વિદેશ મંત્રાલયના મતે વેપારના મોરચે 2022માં બંને દેશો વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા અને ત્યારબાદ દ્વિપક્ષીય વેપાર $100 બિલિયન પાર કરી ગયો. તેને જોતા બંને નેતાઓએ લક્ષ્ય વધારવાનો અને 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $200 બિલિયન કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે એમએસએમઈ ઉદ્યોગના નિકાસને પશ્ચિમ એશિયાઈ, આફ્રિકન અને યુરેશિયન વિસ્તારોમાં સરળ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહત્વની સમજૂતીઓની જો વાત કરીએ તો રક્ષા ક્ષેત્રમાં સહયોગને આગળના સ્તરે લઈ જવા માટે બંને દેશોએ એક વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી પર કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અંતરિક્ષ ક્ષેત્રમાં મોટી સમજૂતીઓ થઈ છે. ભારતીય સંસ્થા ઇનસ્પેસ અને યુએઈ સ્પેસ એજન્સી વચ્ચે એક સમજૂતી થઈ છે, જેનો હેતુ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને તેનો વ્યાપારી ઉપયોગ કરવાનો છે. આ પહેલ હેઠળ બંને દેશો મળીને નવા લોન્ચ કોમ્પ્લેક્સ, સેટેલાઇટ બનાવવાની ફેક્ટરીઓ, સંયુક્ત અંતરિક્ષ મિશન અને ટ્રેનિંગ સેન્ટર સ્થાપિત કરશે. સૌથી મોટી રોકાણ સમજૂતી ગુજરાતના ધોલેરા અંગે થઈ છે, જે હેઠળ યુએઈ ગુજરાતના ધોલેરામાં બની રહેલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના વિકાસમાં ભાગીદાર બનશે. આ સમજૂતી પછી ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પાયલટ ટ્રેનિંગ સ્કૂલ, વિમાનોના સમારકામ માટે MRO સેન્ટર, ગ્રીનફિલ્ડ પોર્ટ અને સ્માર્ટ ટાઉનશીપ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. સાથે જ રેલવે કનેક્ટિવિટી અને ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર પણ બંને દેશો મળીને કામ કરશે. બંને પક્ષોએ એડવાન્સ ન્યુક્લિયર ટેકનોલોજીમાં ભાગીદારી પર વિચાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં મોટા ન્યુક્લિયર રિએક્ટર અને નાના મોડ્યુલર રિએક્ટરનો વિકાસ અને તૈનાતી ઉપરાંત એડવાન્સ્ડ રિએક્ટર સિસ્ટમ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઓપરેશન, મેન્ટેનન્સ અને ન્યુક્લિયર સેફટીમાં સહયોગ સામેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સહયોગ વધારવા માટે અને પ્રાથમિકતાવાળા ક્ષેત્ર તરીકે જણાવવામાં આવ્યું છે. યુએઈની ભાગીદારીથી ભારતમાં એક સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવા માટે સહયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુએઈ ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે રોકાણ પર પણ વિચાર કરશે.